फ्रेंड्स केम छो मजा में मारा ख्याल मुजब तमारी प्रिपरेशन आई थिंक वेल प्रिपेर्ड चाली रही हशे मारा कीधा मुजब। तो आजनो वीडियो स्टार्ट करिए। जो तमने एसएससी विषे खबर ना होय तो तमे मारो अगाउनो वीडियो जोई सको छो। तो आजनो वीडियो छे वॉट इज एसएससी सीएचएसएल। एसएससी सीएचएसएल નું ફૂલ ફોર્મ થાય છે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામ। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને ફ્રેન્ડ સાથે જાણ કરી શકો છો, જેથી ગુજરાતમાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ આની પ્રિપરેશન કરી શકે અને પોતાની ડ્રીમ જોબ મેળવી શકે। તો તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો। ચાલો વિડીયોના મેન ટોપિક પર આવીએ। વોટ ઇઝ એસએસસી सीएचएसएल। પહેલાં કીધા મુજબ सीएचएसएलનું ફૂલ ફોર્મ થાય છે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામ। એક सीएचएसएल એક સેન્ટ્રલ લેવલની ગવર્મેન્ટ એક્ઝામ છે જે દર વર્ષે લેવાય છે। બીજી બધી ગવર્મેન્ટ એક્ઝામ દર વર્ષે લેવાતી નથી। એક માત્ર એસએસસી એક્ઝામ જે દર વર્ષે લેવાય છે। એસએસસી सीएचएसएलની એક્ઝામ 12th પાસ આઉટ સ્ટુડન્ટ આપી શકે છે, જે ભલે તે કોઈપણ ફિલ્ડમાંથી પોતાનું 12th પાસ આઉટ કર્યું હોય, જેમ કે સાયન્સમાંથી કર્યું હોય કે કોમર્સ કે આર્ટ્સ, કોઈપણ ફિલ્ડમાંથી કર્યું તે ગવર્મેન્ટ सीएचएसएलની એક્ઝામ આપી શકે છે, જે દર વર્ષે લગભગ આઈ થિંક ઓગસ્ટ ઓર સપ્ટેમ્બર મહિનામાં લેવાય છે। એસએસસી सीएचएसएलની એક્ઝામ 2 પાર્ટ્સમાં લેવાય છે। એમાં ફર્સ્ટ સેક્શન એટલે ફર્સ્ટ એક્ઝામ પ્રી એક્ઝામ હોય છે। એમાં 4 સબ્જેક્ટમાંથી પૂછાય છે, મેથ્સ, રિઝનિંગ, इंग्लिश અને जीके जीएस में एमांथी दरेकना 25 एमसीक्यू होय छे, એટલે કે टोटल 100 एमसीक्यू અને દરેકના 2 मार्क होय छे, એટલે टोटल 200 मार्क्सનું તમારું प्री एक्जाम थाय छे, जेने તમારે 1 કલાકમાં પૂરું કરવાનું હોય છે। જો તમે પોતાની પ્રી એક્ઝામ ક્લિયર કરી હોય તો કે 2 થી 3 મહિનામાં તમારી મેઇન એક્ઝામ હોય છે, જેમાં મેઇન એક્ઝામ 3 સેક્શનમાં લેવાય છે। એમાં સેક્શન 1 માં મેથ્સ અને રિઝનિંગ હોય છે, એમાંથી દરેકના 30 એમસીક્યુ હોય છે અને દરેકના 3 માર્ક એટલે કે 60 એમસીક્યુ 180 માર્ક્સનું તમારે સેક્શન 1 કમ્પ્લીટ થાય છે અને તરત જ તમારું સેક્શન 2 સ્ટાર્ટ થઈ જાય છે। એમાં ઇંગ્લિશ અને જીકે જીએસ પૂછાય છે। એમાં ઇંગ્લિશના 45 એમસીક્યુ અને જીકે જીએસના 25 એમસીક્યુ એટલે કે ટોટલ 70 એમસીક્યુ। એ સેક્શન તમારે 210 માર્કનું થાય છે અને તરત જ તમારે સેક્શન 3 જેમાં કોમ્પ્યુટરના બેઝિક નોલેજના 20 એમસીક્યુ હોય છે, દરેકના 3 માર્ક એટલે 60 માર્ક્સનું તમારે સેક્શન 3 હોય છે। જે સેક્શન 3 છે ક્વોલિફાઈંગ નેચર હોય છે, એના માર્ક્સ તમારે મેરિટમાં જોઈન થતા નથી। હવે તમારું આઈ થિંક 1 to 2 મંથ્સમાં મેરિટ લિસ્ટ આવે છે, એમાંથી સેક્શન 1 અને સેક્શન 2ના માર્ક્સ પ્લસ કરીને તમારું મેરિટ બને છે, એટલે કે 390 માંથી તમારું મેરિટ બને છે। જો તમે એમાં સિલેક્ટ થાઓ તો તમને એક ગવર્મેન્ટ ડ્રીમ જોબ મળી શકે છે, એની સેલરી આઈ થિંક 40 to 50 की હોય છે। તમારે દરેક સેક્શન આઈ થિંક 1 આર્ટ્સમાં કમ્પ્લીટ કરવાનું હોય છે। હવે તેના માટે તમારે બધા સબ્જેક્ટમાં એક્યુરેસી હોવી જરૂરી છે। જો તમને મેથ્સમાં એક્યુરેસી જોઈતી હોય તો તમે મારા આ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો। હું મારું જલ્દીથી જ મારું મેથ્સનું કન્ટેન્ટ સ્ટાર્ટ કરીશ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફ્રેન્ડ સાથે બી આ વિડીયોને શેર કરજો, જેથી બધા લોકો આની પ્રિપરેશન કરી શકે અને ગુજરાતમાંથી ઘણા લોકો આમાં પોતાની ડ્રીમ જોબ મેળવે। અત્યાર સુધી લગભગ બિહાર અને યુપીમાંથી જ ઘણા લોકો આની પ્રિપરેશન કરતા હોય છે અને પોતાની ડ્રીમ જોબ મેળવતા હોય છે। તો ગુજરાતમાંથી ઘણા લોકો આની પ્રિપરેશન કરીને પોતાની ડ્રીમ જોબ મેળવે એના માટે મેં આ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો તો હવે મળીએ એક નવા વિડીયો સાથે, અને કમેન્ટ કરી દેજો તમને શેમાં વાંધો આવે છે, તેના પર હું એક ઇન્ડિવિજ્યુઅલ વિડીયો બનાવી દઈશ। તો ચાલો તો મળીએ નવા વિડીયો સાથે।